વડોદરામાં પ્રશાસનની બેદરકારીએ નિર્દોષનો જીવ લઈ શકે છે। જી હા, શહેરમાં અનેક ઠેકાણે જોવા મળી રહી છે ખુલ્લી ગટર। આપને પણ એ દ્રશ્ય બતાવવા છે। ખિસકોલી સર્કલથી અટલાદરા તરફના રોડ પર કઈ રીતે ખુલ્લી ગટર મોતની ગટર સાબિત થઈ શકે છે। આ દ્રશ્ય જુઓ। ઢાંકણા વગરની ગટરના ખાડા આસપાસ ઘાસ ઉગી ચૂક્યો છે, જેના કારણે આ ખુલ્લી ગટર કોઈને જોઈ શકે, દેખાય તેમ પણ નથી। રોડની બાજુમાં જ ખુલ્લી ગટર હોવાથી લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે। અગાઉ માંજલપુરમાં ખુલ્લી ગટરમાં પડતા એક યુવકનું મોત નીપજ્યું હતું, ત્યારે ફરી એકવાર ખુલ્લી ગટર તે મોતની ગટર બનીને ઊભી છે। ખુલ્લી ગટરને લઈ પ્રશાસન સામે સ્થાનિકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો છે, જો કે કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી। એને વારંવાર રજૂઆત કરવા છતાંય આનું કંઈ નિરાકરણ લાવતા નહીં। મોટી મોટી આ વરસાદી કાચ છે, એમાં એના ઢાંકણા તોડી નાખ્યા છે। મોટા મોટા વાહનો આવે છે એમના, એ લોકોનું કંઈ ઊંઘ ઉડતી નથી। અને આ કોઈ મરી જશે, એક માજલપુરમાં એક જણ મરી ગયો અત્યારે, તો આવા ગટરમાં ખુલ્લામાં પડીને કોઈ મરી જાય એની જવાબદારી કોણ? આપણા ત્યાં આટલી મોટી દુર્ઘટના ઘટી માંજલપુરમાં, એક પોલીસ અધિકારી હતા, એમના પુત્રનું મોત થયું, એ દુઃખદ ઘટના હતી। તો ત્યાં પછી બી એ લોકો બીજે દિવસે જાગે છે અને જગ્યા જગ્યા પર ઢાંકણો મેકે છે, તો બી તંત્ર ફેલ છે। એમને પહેલું તો નોલેજ જ નથી, જે તે અધિકારી હશે એમને લાગે કે કઈ ગટર લાઈન કઈ ગઈ રહી છે, કયું વરસાદી આસ ક્યાં છે, એનો સર્વે કરવો જોઈએ એમની બ્લુ પ્રિન્ટ પ્રમાણે, અને ચેક કરવું જોઈએ કયા ઢાંકણ છે નહીં, એવું એ કરતા જ નથી। ખાલી રોડ પર દેખાય, અને જો મીડિયામાં આવે તો જ આવે, ન્યૂઝની અંદર આવે, ન્યૂઝ થ્રુ એમની પાસે પહોંચે કે સમાચાર કે આજે અહીંયા આવી રીતે ઢક્કન છે નહીં, તો ત્યાં જઈને બીજે દાડે કામગીરી ચાલુ રહે। પણ તમે પહેલાં જાગો। આ કોપરેવાળા ની કાળજી છે, કોપરેવાળા આવતા જ નહીં અહીંયા। બેરીકેટિંગ કરવું જોઈએ। હા, બેરીકેટિંગ કરવું પડે। પડી જાય તો કોઈ પડી જાય, છોકરો પડી જાય, ગાયો ફસાઈ જાય। વચમાં ગાય પડી ગઈ હતી તો બેરે કાઢી, પહેલાં હતું નહીં આ પથ્થર, આ મેલ્યું નહીં હતો, એક ગાય પડી હતી। હા, તો બાળક તો પડી, હા બાળક તો પડી જાય, તો શું કહેશો? આ બેરીકેટિંગ કરવું? હા, બેરીકેટિંગ કરવું પડે। વડોદરાના માંજલપુરમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી 45 વર્ષના યુવાનનું મોત થયું હતું। તેવી જ ઘટના ગાંધીનગરમાં બની કે જ્યાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક નાના બાળકનું મોત થયું। આવી ઘટનાઓ બની રહી છે, તેમ છતાં પણ તંત્ર કોઈ બોધપાઠ નથી લઈ રહ્યું। આપ જોઈ શકો છો કે અમે ખિસકોલી સર્કલથી અટલાદરા તરફ જવાના રોડ પર છે, કે જ્યાં મુખ્ય રોડ છે, અને મુખ્ય રોડની બાજુમાં જે લોકોને ચાલવા માટેની જગ્યા છે, કે જ્યાં ઘાસ ઉગી નીકળી છે, ત્યાં મસ્ત મોટો એક ખાડો, જે ગટર છે તે ખુલ્લી જોવા મળી રહી છે। વરસાદી આખી ચેનલ છે, અને વરસાદી ચેનલને ઉપર જે ઢાંકણું હોવું જોઈએ તે ઢાંકણું ગાયબ છે। આજુબાજુ ઘાસ છે, એટલે કોઈ વ્યક્તિ હોય કે પછી કોઈ પ્રાણી હોય, તે જો જોયા વગર જાય તો સીધો જ તે અંદર પડે અને તેને કાં તો ગંભીર ઇજાઓ પહોંચી શકે છે, અથવા તેનું મોત પણ થઈ શકે છે। તે પ્રકારની અહીંયા ખુલ્લી ગટરો વડોદરા શહેરમાં જોવા મળી રહી છે। અટલાદરા વિસ્તાર અને તેની આસપાસ જે ખિસકોલી સર્કલના આસપાસનો વિસ્તાર છે, ત્યાં આવી અનેક જગ્યાઓ છે કે જ્યાં ખુલ્લી ગટરો વરસાદી ચેમ્બરની ડ્રેનેજની મૂકી દેવામાં આવી છે, જેના કારણે હજુ પણ કોર્પોરેશનનું તંત્ર કોઈ નિર્દોષ વ્યક્તિનું મોત થાય તેની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે માંજલપુરની ઘટના બની ત્યારે કોર્પોરેશન દ્વારા ખાલી દેખાડા પૂરતી 3 થી 4 દિવસ માટે અલગ અલગ જગ્યાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી, જ્યાં ખુલ્લી ગટરો અથવા તો મેનહોલ્સ હતા તેને ઢાંકવામાં આવ્યા, તેને બેરીકેટિંગ કરવામાં આવ્યું। પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે હજુ પણ આ પ્રકારની પરિસ્થિતિ છે કે કોઈ પણ પ્રકારનું બોધપાઠ વડોદરા કોર્પોરેશનના તંત્રે નથી લીધું। સવાલ એ થઈ રહ્યો છે કે એક વ્યક્તિનું મોત થઈ જાય છે, તેમ છતાં પણ કેમ અધિકારીઓની ઊંઘ નથી ઉડતી, કેમ માત્ર ઓફિસમાં બેસીને વહીવટ કરવામાં આવી રહ્યો છે, તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।